નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેતીવાડી યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર જુદી જુદી યોજનાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો એના વિશેની સંપૂર્ણ જાણકારી આજના આ વિડીયોની અંદર મેળવીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને આવા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, કોઈ પણ એક વેબ બ્રાઉઝર ખોલવાનું છે, એની અંદર આઈ ખેડૂત પોર્ટલ છે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરશો એટલે આ પ્રકારનું હોમ પેજ છે, અહીંયા તમને જોવા મળશે. અહીંયા મિત્રો તમારે એક વખત રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. આજના વિડીયોની અંદર આપણે મિત્રો ખેતીવાડી યોજનાની વાત કરવાની છે. તો ખેતીવાડી યોજના છે, એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો જુદી જુદી યોજનાઓ છે, અહીંયા તમને જોવા મળી રહી છે. તો અહીંયા મિત્રો વાત કરીએ તો હાલમાં અહીંયા જે તમને યોજનાઓ દેખાય છે તેના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે અને તેની સહાય આપવામાં આવી રહી છે. સૌથી પહેલી વાત કરીએ તો ટ્રેક્ટર 20 પીટીઓ એચપી થી 60 પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટરની ખરીદી ઉપર તમને રૂપિયા 1 લાખની અથવા 25% જેટલી રકમ છે મિત્રો આપવામાં આવે છે. અહીંયા મિત્રો તમારે જે પણ યોજના છે તેના માટે તમને કેટલી સહાય મળે છે તે જાણવું હોય તો અહીંયા મિત્રો સામે તમે જો વધુ જુઓ એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એ ઘટક વિશેની સંપૂર્ણ જાણકારી અહીંયા જોવા મળશે. જેમ કે 20 એચપીઓ થી 60 એચપીઓ સુધીનું જે ટ્રેક્ટર છે તેના માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમને મોડેલના 25% અથવા 1 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં બંનેમાંથી જે ઓછું હોય તેના માટે સહાય ચૂકવવામાં આવે છે. અહીંયા મિત્રો આ જે યોજના છે વનબંધુ ટ્રેક્ટર યોજના અને 50 ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે. અહીંયા મિત્રો તમે બંનેની રકમ છે તમે 1 લાખ રૂપિયા જેટલી રાખવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો. તો આના ઉપર ક્લિક કરીને તમે તમારી જે માહિતી છે એને સરળતાથી મેળવી શકો છો. બીજી અહીંયા મિત્રો વાત કરીએ તો પાવર ટીલર છે, એના માટે પણ યોજના ચાલુ છે, જે 27/3/2026 થી 26/4/2026 સુધી તમે ઓનલાઈન કરી શકો છો. સહાય ધોરણે મિત્રો 50,000 થી શરૂ કરી 1,20,000 લાભાર્થીઓ પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય મોડેલ ઉપર સંસ્થાઓ પાસેથી કરેલી હશે તો તમને સહાય આપવામાં આવે છે. તેના માટે દસ્તાવેજ માટે અહીંયા ક્લિક કરશો, અરજી કરવા માટે અહીંયાથી ક્લિક કરશો અને વધુ જો એના ઉપર ક્લિક કરશો એટલે વધુ માહિતી મળી જશે. ત્યારબાદ છે વ્હીલો આંતરખેતનું સાધન, તેના માટે પણ મિત્રો સહાય ધોરણ રૂપિયા 1,000 થી ચાલુ કરી અને 1200 રૂપિયા સુધીનું છે. પશુ સંચાલિત જે વાવણીઓ છે મિત્રો એના પર સહાય ધોરણ 8,000 થી ચાલુ કરીને 10,000 રૂપિયા સુધીનું છે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર જે ગોડાઉન છે તેના મિત્રો વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું છે તે મળવાપાત્ર છે. ત્યારબાદ છે પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત હોય તેના માટે અહીંયા મિત્રો તમે જોઈએ તો ઓછામાં ઓછું 3,000 અથવા મિત્રો કિંમતના 50% તમને રકમ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ બેલર જે ટ્રેક્ટર સંચાલિત ઘાસડી બાંધવાનું જે સાધન છે તેની સહાય છે મિત્રો 1 લાખ રૂપિયા 60 થી રૂપિયા 9.90 લાખ લાભાર્થીઓ અંતર્ગત મિત્રો બંનેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર થાય છે. રેઝ બેન્ડ પ્લાન્ટર છે મિત્રો, એની અહીંયા મિત્રો વાત કરીએ સહાયનું જે ધોરણ છે 20,000 થી કરીને 83,000 રૂપિયા સુધીનું છે. રોટરી પાવર ટીલર પાવર વીડર સેલ્ફ પ્રોપેલ્ડ છે મિત્રો, એનું સહાયનું ધોરણ 50,000 થી ચાલુ કરીને 63,000 રૂપિયા સુધીનું છે. પ્લાવ જે તમામ પ્રકારના રહે છે મિત્રો તેનું સહાય ધોરણ 17,600 થી 1,25,000 સુધીનું છે. પંપ સેટ છે મિત્રો, તેનું સહાય ધોરણ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય ખેડૂતો માટે 75% અથવા 8,700 રૂપિયા, ખર્ચના 75%. ત્યારબાદ મિત્રો રીપર બ્રાઇન્ડર તમામ પ્રકારના જે છે તેનું સહાયનું ધોરણ 20,000 થી 2,75,000 સુધીનું સહાયનું ધોરણ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ શ્રેડર અથવા રોબાઇટ થ્રેડર, જેનું સહાયનું ધોરણ 24,000 થી શરૂ કરીને 2 લાખ રૂપિયા સુધીનું છે. પોટેટો પ્લાન્ટર જેનું સહાયનું ધોરણ મિત્રો 26,400 થી શરૂ કરી 75,000 સુધીનું છે. વોટર કેરિંગ પાઇપલાઇન જેનું સહાયનું ધોરણ મિત્રો અહીંયા સામાન્ય ખેડૂતો માટે તમે જોઈ શકો છો કિંમતના જે ખરીદી કિંમત કરો છો તેના 50% અથવા 15,000 રૂપિયા પ્રતિ લાભાર્થી બંનેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થાય છે. તેવી રીતના અનુસૂચિત જાતિના જનજાતિના ખેડૂતોને 22,500 છે. એવી રીતના મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતોને પણ 22,500 રૂપિયા મળવા પાત્ર છે. બ્રશ કટર છે મિત્રો, તેનું સહાયનું ધોરણ વાત કરીએ તો 16,000 થી માંડીને 44,000 રૂપિયા. માનવ સંચાલિત સાથણ જે કાપણીનું સાધન છે તે મિત્રો 2,400 થી ચાલુ કરીને 3,000 રૂપિયા છે. ત્યારબાદ છે મિત્રો વનબંધુ સર્વિસ પ્રોવાઇડ યુનિટ, જેનું સહાયનું ધોરણ મહત્તમ 50 લાખ સુધી લાભાર્થીને સરકાર દ્વારા માન્ય થયેલ કંપનીમાંથી ખરીદ છે તો મળવાપાત્ર થશે. તારની મિત્રો વાડ કરીએ તો તારની જે વાડ છે એ બનાવવા માટે, ફેન્સિંગ બનાવવા માટે જે ખેડૂતો છે તેમને પણ યોજના માટે મિત્રો કરવામાં આવે છે. ઓછામાં ઓછા 2 હેક્ટર તમારી જે જમીન છે તેના ઉપર વાડ બનાવવા માટે મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર થનાર જે ખર્ચ છે તેના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે.
માલવાહક વાહન છે મિત્રો, તેના માટે અહીંયા તમે જોઈ શકો તો ગુડસ કેરેજ જેવા વાહન જે 4 પૈડા વાળા હોય, જે 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીનો ભારે વજન ક્ષમતા ધરાવતા હોય તેવા અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. સબસોઇલર જે છે મિત્રો, એની અંદર વાત કરીએ તો 14,000 થી 75,000 સુધી લાભાર્થીઓને તેમની પસંદગી અનુસાર સહાય આપવામાં આવતી હોય છે. અન્ય ઓજાર સાધનની અંદર વાત કરીએ તો સહાય ધોરણ 8,000 થી 1,50,000 સુધીની આપવામાં આવે છે. ટ્રેક્ટર ટેલરની મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને ખર્ચના 20% અથવા 30,000 જેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. એવી રીતના મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે, જેમ કે વાવણિયા છે, સોલાર પાવર યુનિટ કિટ છે, પ્લાન્ટર છે, રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર છે, પ્રોપેડો ડિગર છે, વિનોગિંગ ફેન છે. આ તમામ પ્રકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે. તમારે જો રોટાવેટર ખરીદવું છે તો તેના માટે પણ 36,000 થી માંડીને 95,000 સુધીની જે રાહત છે મિત્રો એ આપવામાં આવે છે. તમારે જો તાડપત્રી ખરીદવી છે તો તેના માટે પણ મિત્રો તાડપત્રી ખરીદીના 50% અને 1250 બંનેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર થાય છે. તો અહીંયા મિત્રો તમામ પ્રકારની જે સાહિતી છે તેના માટે તમને સહાય મળવા પાત્ર થાય છે. તો તમે પણ ખેડૂતો છો અથવા મિત્રો તમે ખેડૂત તરીકે લાભાર્થી ધરાવો છો તો તમને આ તમામ પ્રકારની ખેતીવાડી યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર થાય છે. અહીંયા મિત્રો તમારે જે પણ યોજના છે તેના વિશે વધુ માહિતી જોઈતી હોય તો વધુ જોવા એના ઉપર ક્લિક કરશો એટલે તેના વિશે તમને ડીપમાં માહિતી મળી જશે. કયા કયા દસ્તાવેજ જોઈએ છે, માની લો કે તારની વાત છે તેના માટે કયા દસ્તાવેજ છે, તો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમામ પ્રકારના દસ્તાવેજ છે તમને શું થશે. જેમ કે જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો આધાર કાર્ડ, દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર, બેંક પાસપોર્ટ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, 7/12/8 ઉતારા, વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો વીમાની નકલ. આ તમામ પ્રકારની જે અહીંયા માહિતી છે તમારે અપલોડ કરવાની થાય છે. તો આવી રીતના મિત્રો તમે ખેડૂત છો તો તમે આ દરેક યોજનાનો લાભ સરળતાથી મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, જેથી તેઓ તેમના ખેતરના ઉત્પાદન વધારી શકે અને સરકાર દ્વારા જે મળતી યોજનાઓ છે તેમનો સરળતાથી લાભ લઈ શકે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.